હેલો, ગુડ મોર્નિંગ. મહત્તમ ન્યૂનતમની વાતો થિયરિકલી સમજાતા એકાદ બે ઉદાહરણ પણ ગણ્યા હતા. ટેક્સ્ટબુકની વાત શરૂ કરીએ. ઉદાહરણ 24. વિધેય fx ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને x બિલોંગ્સ ટુ આર એના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. એમાં વિકલનની એવી કંઈ જરૂર ટેક્સ્ટબુકમાં સમજાવ્યું છે તો આપણે સમજાવી દઈએ. બરાબર, આપણે આ વસ્તુ જાણીએ છીએ કે ભાઈ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે એક્સ સ્ક્વેરનું એટલે કે એફએક્સનું ન્યૂનતમ મૂલ્ય 0 છે, પણ 0 કે તેથી મોટી અનંત સુધીની કિંમતો, એટલે એના મહત્તમ મૂલ્ય વિશે આપણે કાંઈ કહી શકીએ નહીં. એટલે કે એફએક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તેથી વિધેય એફનું ન્યૂનતમ મૂલ્ય 0 છે, મહત્તમ મૂલ્ય ન મળે. પણ આ મૂલ્યો છે ને એ સ્થાનીય છે. આમાં આ લોકોએ સ્પષ્ટ નથી કર્યું, આપણે લખતા જઈએ એટલે તમને સમજાય. કારણ કે વિધેય એ તમને વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત કરી નાખ્યું છે. આર છે એ તો વિવૃત અંતરાલ છે ને, બરાબર. એટલે આપણે એ શબ્દો મૂકતા જઈએ એટલે તમને ખ્યાલ મારીએ. વિધેય એફનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 0 છે, સ્થાનીય મહત્તમ મૂલ્ય ન મળે. માની લો કે આવું તમારા મગજમાં ના આવે, ઓકે, તો વિકલન કરીને ગણ નાખો. તમને જે સહેલું લાગે એ કરો. લખવાનું તો સાવ સહેલું છે. આમ હોય તો f ડેશ x બરાબર 2x, બરાબર. તો f ડેશ x બરાબર 0 એટલે x બરાબર 0. હવે f ડબલ ડેશ ગણો, શું થશે? 2. તો f ડબલ ડેશ 0 એ 2 જ આવે ને. આ તો અચળ સંખ્યા થઈ ગઈ ને, ગ્રેટર ધેન 0. તો x બરાબર 0 આગળ f નું મૂલ્ય કેવું છે? ન્યૂનતમ. બીજી કોઈ કિંમત નથી એટલે ચેક કરવાનું આવતું નથી. અને વિધેય સંવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત નથી એટલે વૈશ્વિક અથવા પ્રાદેશિક અથવા નિરપેક્ષ મૂલ્ય f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું ગણવું પડે ને? f ઓફ 0 એટલે 0 નો વર્ગ એટલે 0. સ્થાનીય મહત્તમ મૂલ્ય ના મળે. સ્થાનીય મહત્તમ મૂલ્ય x ની કિંમત તો હોવી જોઈએ ને, બીજી કોઈ. એ ન મળે, બરાબર. પણ આ સહેલું પડે ને. તમારી ટેક્સ્ટબુક એમ આપે છે તો આપણને શું વાંધો ભાઈ? એના પછીનું ઉદાહરણ fx બરાબર માનાંક x અને x બિલોંગ્સ ટુ r. હવે એક જવાબ લખી આના જેવું જ છે. એક્સ સ્ક્વેરનું નાનામાં નાનું મૂલ્ય 0 હોય એટલે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો માનાંક એક્સ માટે એ જ કહી શકાય ને. પણ ત્યાં તમે આ વાત નહીં કરી શકો. શું કામે? માનાંક એક્સ બરાબર 0 આગળ વિકલનીય નથી.
हाँ, विधेय है संवृत अंतराल पर सतत और विवृत अंतराल पर विकलनीय होय आवी शरतोनी आपणे वात करीए छीए ने। तो ज्यारे तमे विधेयना विकलितनी वात करो त्यारे विवृत अंतराल पर ए विकलनीय होवुं जोईए। एटले उदाहरण 27 माटे आ चर्चा थई शके नहीं। तमे याद राखजो बराबर मानांक x माइनस a आ विधेय fx बराबर मानांक x माइनस a ए x बराबर a आगळ विकलनीय नथी। આપણે સાબિત પણ કર્યું છે વિકલનના ચેપ્ટરમાં સતત છે વિકલનીય નથી એની જગ્યાએ 0 તો fx બરાબર માનાંક x એ x બરાબર 0 આગળ વિકલનીય નથી અને 0 તમને આપેલા વિવૃત અંતરાલમાં અહીંયા વિવૃત અંતરાલ કોણ r એમાં આવી જાય છે તો વિધેય r પર વિકલનીય થવું જોઈએ ને 0 આગળ નથી એટલે સમગ્ર r પર વિકલનીય છે એવું ના કહી શકાય એટલે આ રીતે જ આપણે વાત કરવી પડે। For every x belongs to R, मानांक x greater than or equal to 0, तो f of x greater than or equal to 0, तो विधेय f नु स्थानीय न्यूनतम मूल्य 0 है। स्थानीय महत्तम मूल्य ना મળે। 28મું ઉદાહરણ જુઓ। fx બરાબર x x ની કિંમત વિવૃત અંતરાલ 0 થી 1 માં એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો એટલે સ્થાનીય વિવૃત અંતરાલ છે ને સ્થાનીય મૂલ્ય તમારી ટેક્સ્ટમાં આલેખથી સમજાવ્યું છે તો એ રીતે થાય અને વિકલનની મદદથી કરવું હોય ને તોય થાય કારણ કે બહુપદી વિધેય છે વિકલનીય તો છે જ। તમે એનો આલેખ દોરો y બરાબર x રેખાનો આલેખ ખબર છે ને પણ આલેખ દોરવાનો છે x ની કિંમત 0 અને 1 ની વચ્ચે એટલે તમે એક રેખાખંડ દોરો 45 અંશના ખૂણે પણ આ બિંદુ તમારા આલેખમાં નથી અને આ બિંદુ પણ નથી જ્યાં x બરાબર 1 હોય આ ઉગમ બિંદુ અહીંયા y બરાબર 1 એ 1 1 બિંદુ તમારા આલેખમાં નથી તો સીધી વાત છે ને સમજી શકાય એવી બે એના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો વિશે તમે વાત કરી શકો નહીં કારણ કે કિંમત શરૂ ક્યાંથી થાય એ ખબર નથી અને પૂરી ક્યાં થાય એ ખબર નથી બરાબર। તો આલેખ પરથી એક વાત આ નોંધીએ આલેખ પરથી જોઈ શકાય છે કે fx બરાબર x એક તો એ વધતું વિધેય છે તથા fx ની કિંમતો એ પણ 0 થી 1 માં જ આવી ને fx એટલે x તો f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે। અચ્છા અહીંયા વિકલન કરીને ગણવાની છૂટ છે એ ચાલે fx equal to x तो f dash x equal to 1 0 ના થાય ને કોઈ પણ x belongs to વિવૃત અંતરાલ 0 થી 1 માટે f dash x બરાબર 0 શક્ય નથી તો f ના स्थानीय महत्तम के न्यूनतम मूल्यों ना મળે બરાબર। એ 28મું ઉદાહરણ થયું ને ચાલો હવે 29મું ઉદાહરણ ગોતશું ને ओके
પેજ નંબર 184 ઉપર ઉદાહરણ 29 fx બરાબર x ક્યુબ માઇનસ 3x પ્લસ 3 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો. fx ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 3x પ્લસ 3 બહુપદી વિધેય છે ને, એટલે પ્રદેશ ગણ ના આપ્યો હોય તો કેટલો r. હવે ગાડી કંઈક હાઈવે ઉપર આવી, આપણે લાસ્ટ ટાઈમ જે દાખલા ગણ્યા હતા એવા. આ બધા છે ને થોડાક થિયરિકલ કન્સેપ્ટ છે. સારું, ચાલો f ડેશ x ગણશું. 3x સ્ક્વેર માઇનસ 3. તો f ડેશ x ઇક્વલ ટુ 0. 3x સ્ક્વેર માઇનસ 3 ઇક્વલ ટુ 0. 3 કોમન, અવયવ લખી નાખું ને ડાયરેક્ટ. x માઇનસ 1 x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર 1 અથવા x બરાબર માઇનસ 1. દ્વિતીય વિકલન ગણીએ. f ડબલ ડેશ x 6x. હવે એમાં x બરાબર 1 મૂકીએ. f ડબલ ડેશ 1 એટલે 6, એ ધન મૂલ્ય થયું. તો x બરાબર 1 આગળ f નું મૂલ્ય કેવું હોય? સ્થાનીય ન્યૂનતમ. પછી x બરાબર માઇનસ 1 મૂકીએ. f ડબલ ડેશ માઇનસ 1 એટલે માઇનસ 6. તો x બરાબર માઇનસ 1 આગળ f નું મૂલ્ય સ્થાનીય મહત્તમ છે. હવે એ મૂલ્યો ગણવાના છે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ક્યાં આગળ મળતું હતું? x બરાબર 1 આગળ, એટલે કે f ઓફ 1. અહીં x બરાબર 1 મૂકો, 0. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું? f માઇનસ 1. પણ માઇનસ 1 નો વર્ગ એ તો પાછો 1 જ થાય ને. ઓહ, ભૂલ કરી દીધી મેં. હો ભાઈ, ક્યાં કિંમત મૂકી દીધી ખબર છે? f ડેશમાં. f માં મૂકવાની હતી ને, સુધાર દઉં, સોરી. ઉતાવળમાં f ડેશ x માં કિંમત મૂકી દીધી. અચ્છા, 1 નો ઘન માઇનસ 3 ગુણ્યા 1 પ્લસ 3 એટલે 1. માઇનસ 1 નો ઘન માઇનસ 3 ગુણ્યા માઇનસ 1 પ્લસ 3 એટલે 3 ને 3 6. 6 માંથી 1 ગયા 5. હવે બરાબર છે. એના પછી 30મું ઉદાહરણ. ઉદાહરણ નંબર 30. વિધેય fx ઇક્વલ ટુ 2x ક્યુબ માઇનસ 6x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5 ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો હોય
તે સંખ્યાઓ શોધો. માત્ર સંખ્યાઓ શોધવાનું કીધું છે. આપણે મૂલ્યો ગણી નાખશું. ચાલો ને, વધારાનું ગણવામાં ક્યાં આપણને કોઈ ના પાડે છે? ઓછું ગણીએ તો માર્ક કપાય ને. ના, એટલે એક્ઝામમાં પૂછ્યું એટલું જ ગણવાનું છે. શું કામ વધારે ગણીને આપણે સમય બગાડવો જોઈએ? પાછું બીજું કંઈક બાકી રહી જાય તો? અત્યારે તો આપણે શીખવાનું છે એટલે થોડુંક વધારે ગણી નાખીએ એમ. f dash x 6x square minus 12x plus 6. So f dash x equal to 0 implies 6x square minus 12x plus 6 equal to 0. 6 કોમન. આ તો પૂર્ણ વર્ગ પદ થયું ને. તો x ની કિંમત શું મળશે? 1. હવે f ડબલ ડેશ ગણશું. 12x minus 12. તો f ડબલ ડેશ 1 0. તો f નું સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય નામ. f ડબલ ડેશ ની કિંમત 0 થઈ જાય ને, નથી બિંદુ કહેવાય. યાદ કરો, x બરાબર 1 એ f નું નથી બિંદુ છે. x ની જે કિંમત આગળ વિધેયના દ્વિતીય વિકલિતનું મૂલ્ય 0 થાય, બરાબર ને, એને નથી બિંદુ કહેવાય. ઓકે, ચાલો 32 નંબર આવી ગયો. તો 31 ક્યાં ગયો? યસ, વળી પાછું માનવાળું વિધેય આવી ગયું. અરે એને પહેલા આપી દીધું હોત તો. ગાડી હાઈવે ઉપર ચડાવ્યા પછી તમે એમ કહો કે હવે ડાયવર્ઝન છે, નીચે ઉતારો, એવું થયું ને. વળી પાછું નાનકડું માનવાળું વિધેય આપી દીધું. જુઓ, મને ધ્યાનમાં હતું, ન કરે એ પહેલા પતાવી દેતા. જોઈ લઈએ. fx બરાબર x પ્લસ માનાંકમાં 3 પ્લસ મોડ x. આમ છે ઉદાહરણ 31. fx ઇક્વલ ટુ 3 પ્લસ મોડ x, x બિલોંગ્સ ટુ r. પહેલી વાત તો એ કે આપેલું વિધેય x બરાબર 0 આગળ વિકલનીય નથી. f એ x બરાબર 0 આગળ. અગાઉ આપણે પેલું માનવાળું જે ગણ્યું ને, એમાં તમે આ એક લીટી લખવી હોય તો લખી શકો. ફોર એવરી x બિલોંગ્સ ટુ r, મોડ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો fx બરાબર 3 વત્તા માનાંક x એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. તો f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 3 છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય ના મળે. 3 કે તેથી મોટી એટલે અનંત સુધીની કિંમતો. ક્યાંક રોકાય તો આપણે કહીએ ને કે હા અહીંયા રોકાણ, આ મોટામાં મોટી કિંમત, એ મળે જ નહીં. કે 32મું ઉદાહરણ fx ઇક્વલ ટુ 3x રેઝ ટુ 4 પ્લસ 4x ક્યુબ માઇનસ 12x સ્ક્વેર પ્લસ 12 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો. fx બરાબર 3x રેઝ ટુ 4 પ્લસ 4x ક્યુબ માઇનસ 12x સ્ક્વેર પ્લસ 12. f dash x 12x cube plus 12x square
माइनस 24x। तो एफ डैश एक्स बराबर 0। ट्वेल्व एक्स क्यूब प्लस 12x स्क्वायर माइनस 24x इक्वल टू 0। 12x कॉमन, एक्स स्क्वायर प्लस एक्स माइनस 2 इक्वल टू 0। एना अवयव एक्स प्लस 2 एक्स माइनस 1 એટલે x ની ત્રણ કિંમતો મળી, 0, -2 અથવા 1। હવે દ્વિતીય વિકલન મેળવી અને એના મૂલ્યોની નિશાની, દ્વિતીય વિકલનનું મૂલ્ય x ની આ કિંમતો આગળ ધન કે ઋણ એ નક્કી કરીએ અને એ પ્રમાણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યોની વાત કરીએ। f डबल डैश x (36x वर्ग प्लस 24x माइनस 24) आनु विकलन कर्યું। હવે x बराबर 0 મૂકીએ, एफ डबल डैश 0, तो 0 प्लस 0 माइनस 24 એટલે ઋણ મૂલ્ય થયું। તો x बराबर 0 આગળ f નું મૂલ્ય એ સ્થાનીય મહત્તમ છે। બીજી કિંમત છે -2, -2 મૂકીએ, 36 ગુણ્યા -2 નો વર્ગ પ્લસ 24 ગુણ્યા -2 માઇનસ 24, -2 નો વર્ગ 4, 36 ચોખ્ખું 144, -48 માઇનસ 24, 48 ને 24 એટલે 72, 144 માંથી 72 ગયા ને 72 વધ્યા, ગ્રેટર ધેન 0। તો x बराबर -2 આગળ f નું મૂલ્ય ગ્રેટર ધેન 0 એટલે કેવું? સ્થાનીય ન્યૂનતમ। હજુ એક કિંમત ચેક કરવાની છે ને, x बराबर 1, f डबल डैश 1, 36 प्लस 24 माइनस 24 ये पण ग्रेटर देन 0। तो x बराबर 1 આગળ f નું મૂલ્ય સ્થાનીય ન્યૂનતમ। હવે એ મૂલ્યો ગણીએ આપણે। સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યાં આગળ મહત્તમ મળ્યું? 0 આગળ, f ऑफ 0, 0 0 0 ને 12, 0 પ્લસ 0 માઇનસ 0 પ્લસ 12 એટલે 12। સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે ને બે જગ્યાએ મળે છે, -2 આગળ અને 1 આગળ, એટલે એ બે ભેગા લખ્યું, સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો। એક તો -2 આગળ, ચાલો 3 ગુણ્યા -2 ની 4 ઘાત
પ્લસ 4 ગુણ્યા -2 નો ઘન -12 ગુણ્યા -2 નો વર્ગ અને પ્લસ 12 -2 ની 4 ઘાત એટલે 16 16 તેરી 48 8 ચોક 32 -32 આ વર્ગ પ્લસ થઈ ગયો પણ આગળ પાછા માઇનસ છે ને એટલે -48 ને પ્લસ 12 12 માંથી 32 ગયા એટલે -20 પછી બીજું ન્યૂનતમ મૂલ્ય ક્યાં મળતું હતું 1 આગળ એટલે f(1) એ તો હેલું પડે ને સીધા તમે સહગુણક લખી નાખો તો ચાલે ને 3 + 4 -12 + 12 એટલે કેટલું 7 બરાબર ઓકે એના પછીનો દાખલો એના જેવો જ 33મું ઉદાહરણ ઉદાહરણ નંબર 33 fx = 2x³ - 6x² + 6x + 5 f(x) 6x² - 12x + 6 તો f(x) = 0 એટલે 6x² - 12x + 6 = 0 6 કોમન કાઢી લઈએ એટલે પૂર્ણ વર્ગ પદ વધ્યું ને x - 1 નો સ્ક્વેર 6 ગુણ્યા x - 1 નો સ્ક્વેર બરાબર 0 તો x બરાબર 1 હવે f ડબલ ડેશ ગણીએ 12x - 12 તો f ડબલ ડેશ 1 એટલે 0 આ તો નથી બિંદુ થઈ ગયું તેથી f નું સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ના મળે x બરાબર 1 એ f નું અગાઉ પણ એક દાખલામાં આવ્યું હતું ને નથી બિંદુ હવે રકમવાળા દાખલા છે ને મહત્તમ ન્યૂનતમમાં રકમવાળા દાખલા પણ છે તો એની વાત છે ને એ આપણે એક સાથે કરશું ઉદાહરણ અને સ્વાધ્યાય બેયમાંથી તમે જોશો ને તો 34મું ઉદાહરણ 35મું 36 37 38 આ બધા રકમવાળા દાખલા છે મહત્તમ ન્યૂનતમના જ પાછું 39 થી વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ અથવા નિરપેક્ષ ત્રીજો શબ્દ બે તો મેં તમને કીધા હતા ને વૈશ્વિક અથવા પ્રાદેશીય અને ત્રીજો નિરપેક્ષ તો એને લગતી વાત શરૂ થાય છે એટલે એ દાખલા આપણે ગણી નાખશું કારણ કે એની ચર્ચા આપણે કરી લીધી છે ઇવન એવા દાખલા પણ ગણ્યા ને આપણે ઉદાહરણ કાલ આની પહેલાના લેક્ચરમાં 2 ગણ્યા હતા એટલે સ્પષ્ટ વિધેય આપ્યું હોય અને મહત્તમ ન્યૂનતમ મૂલ્યોની વાત હોય પછી સ્થાનીય હોય કે વૈશ્વિક એ પહેલા પૂરા કરી નાખશું અને પછી કૂટ પ્રશ્નો રકમવાળા દાખલા એટલે આપણી ભાષામાં કૂટ પ્રશ્નો ટૂંકમાં વિધેય આપ્યું ના હોય તમારે બનાવવું પડે દાખલો મહત્તમ ન્યૂનતમનો જ પણ વિધેય સ્પષ્ટ કરીને આપ્યું ના હોય રકમ પરથી બનાવવું પડે એ બધા છે ને એક સાથે ગણશું આપણે ટુકડે ટુકડે નહીં કરીએ એટલે આખી એક રીત જ અલગ પડી જાય તમને સોલ્વ કરવાની મજા આવે
ઉદાહરણ 39 રકમવાળા દાખલાની સાથે વચ્ચેના ઉદાહરણ થશે, બરાબર। fx બરાબર 2x³ માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 1 અને x ની કિંમત સંવૃત અંતરાલ 1 થી 5 માં ગણીએ। ચાલો f dash x 6x² minus 30x plus 36, then f dash x equal to 0, 6x² minus 30x plus 36 equal to 0, 6 common, x² minus 5x plus 6 equal to 0, એના બે અવયવ મળશે x minus 3, x minus 2, એટલે x ની બે કિંમતો મળી, x બરાબર 2 અથવા x બરાબર 3। હવે દ્વિતીય વિકલનની વાત કરીએ, વિધેયનું દ્વિતીય વિકલન f ડબલ ડેશ 12x માઇનસ 30, એમાં x બરાબર 2 મૂકીએ, 24 માઇનસ 30 એટલે માઇનસ 6 ઋણ મૂલ્ય, તેથી x બરાબર 2 આગળ f નું મૂલ્ય સ્થાનીય મહત્તમ, પછી x બરાબર 3 મૂકશું, f ડબલ ડેશ 3, તો 12 ગુણ્યા 3 ઓછા 30 એટલે પ્લસ 6 મળ્યા, તો ત્યાં આગળ મૂલ્ય કેવું? સ્થાનીય ન્યૂનતમ, x બરાબર 3 આગળ f નું મૂલ્ય સ્થાનીય ન્યૂનતમ છે। હવે પેલા સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો એ મેળવી લઈએ, પછી વૈશ્વિક અથવા નિરપેક્ષ અથવા પ્રાદેશીય મૂલ્યો એની વાત કરીએ। ત્રણેય શબ્દો યાદ રાખજો, આપણી નોંધ વૈશ્વિક, પ્રાદેશીય અને ત્રીજો કેવું મેળવાનો? નિરપેક્ષ। વૈશ્વિક અથવા પ્રાદેશીય એ તો આપણે લખ્યું છે ને, પ્રાદેશીયને બદલે પ્રાદેશિક શબ્દ આવે તો મૂંઝાતા નહીં, એમ સ્થાનીયને બદલે સ્થાનિક શબ્દ આવે તો એ બે એક જ છે, લોકલ અને પેલું ગ્લોબલ, યુનિવર્સલ। સ્થાનીય મહત્તમ મૂલ્ય સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યાં મળે છે? 2 આગળ f of 2, અહીંયા 2 મૂકો, સીધું સાદું લખું છે, હાલે ને? 6 ચોક 24 માઇનસ 60 અને પ્લસ 36 એટલે 0, પછી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ ક્યાં મળે છે? 3 આગળ f of 3, 3 નો વર્ગ 9, 9 છક 54, 30 તેરી 90 પ્લસ 36, 54 ને 36 કેટલા થયા? 90, 0, પછી સંવૃત અંતરાલ છે ને, તો f of 1 અને f of 5 ગણવા પડે। f of 1 એ ગોટાળો કર્યો છોકરાઓ પાછો, બીજી વખત આવી ભૂલ થઈ ગયો। શું ભૂલ થઈ ગઈ તમને ખબર છે? મેં કિંમત છે ને f ડેશમાં મૂકી દીધી છે, ન થવું જોઈએ,
આવું ન થવું જોઈએ, તમે ધ્યાન રાખજો. f(2) fx માં મૂકવાના હોય ને. 2 નો ઘન 8 8 દુ 16, 2 નો વર્ગ 4 15 ચોક 60, 36 દુ 72 પ્લસ 1, 72 માંથી 60 ગયા એટલે 12, 12 ને 16 28 ને 29. अच्छा, स्थानीय न्यूनतम मूल्य ये क्या મળે છે? x બરાબર 3 આગે. 3 નો ઘન 27, 27 દુ 54, 3 નો વર્ગ 9, 15 9 135, 36 તેરી 108 અને પ્લસ 1, 54 ને 8 62, 62 ને 1 63, એમાંથી 135 બાદ કરવાના. 10 ને 3 13, 5 ને 8 13, 5 માંથી 3 ગયા 2, એટલે આ મૂલ્ય કેટલું વધ્યું? 28. હજી f(1) અને f(5) ગણવાના ને, વૈશ્વિક મૂલ્યો ગણવાના છે ને. તેમજ f(1) એ હેલું પડે કા, 2 ઓછા 15 પ્લસ 36 પ્લસ 1, 36 ને 2 38, 38 ને 1 39, 39 માંથી 25 ગયા, કેટલા વિધા? 24, સોરી 15 ગયા. આ વધે 24 જ. f(5) હાલો કેલ્સિયમ પાડો. 5 નો ઘન 125, 125 ગુણ્યા 2 250, 5 નો વર્ગ 25, 25 ગુણ્યા 15 ગણવા પડ્યો. 15 પંચા 75, 15 દુ 30 ને 7 37, 375 પ્લસ 36 પંચા 5 36, 5 તેરી 15 ને 36 પંચા 180 અને પ્લસ 1. ઓકે, હવે ના ટોટલ કરી લઈએ. 250 ને 180, 25 ને 8 33 ને 10 43, એટલે 430 વત્તા 1 એટલે 31. હાલો ની ભલે રહ્યા એમને. એમાંથી 375 બાદ કરી નાખીએ. બરાબર. 5 એ કેટલા વધ્યા? 42, 37 ને 5 42, હવે એક ઉમેરી દે એટલે 56. તો વૈશ્વિક અથવા પ્રાદેશીય અથવા નિરપેક્ષ મહત્તમ મૂલ્ય, તમે જે કાંઈ મૂલ્યો ભેગા કર્યા છે એ બધા એમાં સૌથી મોટું, એટલે આપણે લખશું મેક્સિમમ ઓફ. પહેલેથી જોતા જાઓ, 29, પછી 28, પછી 24 અને છેલ્લે 56. તો એ બધામાં સૌથી મોટું મૂલ્ય 56 અને વૈશ્વિક અથવા પ્રાદેશીય અથવા નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય. તો એ ચાર પૈકી સૌથી નાની કિંમત 29, 28, 24 અને 56, એ બધામાં સૌથી નાના કોણ? 24. આખો કમ્પ્લીટ દાખલો થયો. બરાબર ને? 24, 29, 28 ને 56. પછી 40મું એક ઉદાહરણ છે એ આપણે ગણી લઈએ. પછી પાછું 41મું ઉદાહરણ છે એ રકમવાળું આવે છે, એટલે 40મું ઉદાહરણ ગણી અને આપણી આજની વાત એને વિરામ આપશું. પછી નેક્સ્ટ લેક્ચરમાં ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના આવા જે દાખલા હોય, સ્પષ્ટ વિધેય આપ્યા હોય,
એમાં ત્રિકોણમિતીય વિધેય પણ આવે હો. ટેક્સ્ટ બુકમાં નહીં આવે તો હું વધારાના ગોતીને તમને કરાવીશ, પણ ગણવાના. મહત્તમ ન્યૂનતમની વાત છે ને એ ત્રિકોણમિતીય વિધેય માટે થાય. લઘુગણકીય વિધેય, ઘાતાંકીય વિધેય ગમે એનો ઉપયોગ કરે, કારણ કે વિકલન પર આધારિત છે ને, તો બધા વિધેય વિકલનીય તો છે જ. લઘુગણકીય વિધેય, ઘાતાંકીય વિધેય, ત્રિકોણમિતીય વિધેયો, પ્રતિવિધેયો, એટલે એવી થોડી પ્રેક્ટિસ કરશું આપણે. અત્યારે તો ઉદાહરણ 40 ની વાત કરીએ. f of x equal to 12 into x raised to 4/3 minus 6 x raised to 1/3 અને x ની કિંમત તો સંવૃત અંતરાલ -1 થી 1 માં એના વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો એ મેળવવાના છે. ઓકે, f dash x આ ગુણાકારમાં આવશે ને, 12 ગુણ્યા 4/3 એટલે કેટલા થયા? 16. x ની એક ઘાત ઓછી થાય એટલે કેટલી ઘાત વધે? 1/3. 1/3 ગુણાકારમાં આવશે એટલે કેટલા વધશે? 2. એક ઘાત ઓછી થાય એટલે x ની કેટલી ઘાત થઈ? -2/3. બરાબર ને? 2 કોમન લખું છું એટલે 8 x ની 1/3 ઘાત માઇનસ 1 ના છેદમાં x ની 2/3 ઘાત. લસા લઈએ ને તો 8x ઓછા 1 છેદમાં x raised to 2/3. આવું f dash x બરાબર મળ્યું. હવે f dash x બરાબર 0 તો તમે સમજી શકો x બરાબર 1/8. આપણે અહીંયા એક વાત કરીએ, નિર્ણાયક સંખ્યાઓ અથવા નિર્ણાયક બિંદુઓ એ શબ્દ આપણે સમજાતા ને, x ની જે કિંમત આગળ વિધેયના વિકલિતનું મૂલ્ય 0 હોય અથવા વિધેયનું મૂલ્ય અવ્યાખ્યાયિત હોય. તમે જુઓ અહીંયા વિધેયનું વિકલિત જે છે છેલ્લું સાદુરૂપ, તો એમાં તમે x બરાબર 0 મૂકશો તો છેદમાં 0 આવી જશે, એટલે નિર્ણાયક સંખ્યા થઈ ને. તો એ આપણે નોંધ કરીને લખીએ f ની, નહીંતર પાછો એ શબ્દ ભૂલાઈ જશે. વચ્ચે વચ્ચે વાત કરતા રહીએ ને તો યાદ રહીએ. બે સંખ્યાઓ છે 0 અને 1/8. શું કામે 0 એ સમજી ગયા તમે? ત્યાં આગળ x બરાબર 0 આગળ વિધેયના વિકલિતનું મૂલ્ય વ્યાખ્યાયિત નહીં થાય, છેદમાં 0 આવી જશે ને. બરાબર? એટલે એ પણ એની નિર્ણાયક સંખ્યા છે. તમારે મહત્તમ ન્યૂનતમની ગણતરીમાં એને લેવાના નથી. એમાં તો કેટલી કિંમત લેવાની છે? 1/8 જ. ઓકે, હવે f ડબલ ડેશ છે ને એ આપણે આના પરથી મેળવશું. આ સાદુરૂપ આપ્યું ને, x ની કિંમત ગણવા માટે સરળ હતું. અહીંયા તો ભાગાકારનો નિયમ લાગી જાય. અહીંથી ગણો, 1/3 ગુણાકારમાં આવ્યા એટલે 16/3, 1/3 -1 એટલે -2/3. અચ્છા, -2/3 ગુણાકારમાં આવ્યા એટલે +4/3. x ની ઘાત 1 ઓછી કરવાની ને, એટલે કેટલી થાય? -5/3. હવે f ડબલ ડેશ 1/8, 16/3, 1/8 ની -2/3 ઘાત +4/3, 1/8 ની -5/3 ઘાત. સાદુરૂપ આપ્યા વગર તમે કહી શકો જવાબ ધન કે ઋણ? ધન. ઘાતાંકીય વિધેયમાં આધાર ધન હોય ને, પછી ઘાત ભલે ને ગમે તે હોય, ધન, ઋણ, 0, એનું મૂલ્ય હંમેશા ધન જ આવે. એટલે આ સંખ્યા ધન છે, છતાંય આપણે ખાતરી કરીએ, ડોન્ટ વરી, સાદુરૂપ આપીએ, સમજીએ. 1 ની ઘાત તો ગણવાનો મિનિંગ નથી. 8 નું ઘનમૂળ કેટલું? 2.
2 - 2 ઘાત 1/4 થાય ને, પણ આ તો છેદનો છેદ એટલે અંશમાં આવી જાય 4. એવું જ અહીંયા 8નું ઘનમૂળ 2, 2 - 5 ઘાત કેટલી થાય? 2 નો વર્ગ અહીંયા 2 - 5 32, પણ એ અંશમાં આવી જાય ને. 4/3 × 32, 16 ચોખ્ખું 64, 32 દુ 64 દુ 128 છેદમાં 3, 8 ને 4 12, 12 ને 6 18 ને 19 એટલે 192 છેદમાં 3, છેદ ઉડી જાય, ટ્રાય કરીએ. 3 × 6 = 18, 1 3 × 4 = 12, એટલે આઈસ્ક્રીમની ચોક 12 નહીં આવે, તમે પાછા તરત જ ખાવાની વાતમાં આવી જાઓ. 3 × 4 = 12 તો ખુશ થઈ જાઓ. હા 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 હા. ગ્રેટર દેન 0 આવ્યું ને? હા, તો x બરાબર 1/8 આગળ f નું મૂલ્ય કેવું છે? સ્થાનીય ન્યૂનતમ. એક જ કિંમત છે એટલે આપણે ગણી લઈએ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of 1/8 એટલે 12 ગુણ્યા 1/8 ની 4/3 ઘાત માઇનસ 6 ગુણ્યા 1/8 ની 1/3 ઘાત. 1/8 નું ઘનમૂળ એટલે 1/2 એની 4 ઘાત એટલે 1/16 માઇનસ 6 ઘનમૂળ કેટલું? 2. છેદ ઉડ્યો અહીંયા. 4 તેરી 12, 4 ચોક 16 માઇનસ 3, 3 માંથી 12 ગયા ને, -9/4. આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય થયું. હવે f of -1 અને f of 1 ગણશું. 12 ગુણ્યા -1 ની 4/3 ઘાત -6 ગુણ્યા -1 નું ઘનમૂળ. -1 એની 4 ઘાત એટલે +1 એનું ઘનમૂળ એટલે +1 જ થયું ને, પણ -1 નું ઘનમૂળ એટલે -1 તો +6 થઈ ગયા 18. અને f of 1 ગણવાના છે. હા, એ મજા લ્યો, કારણ કે 1 ની ઘાતમાં કાંઈ વિચારવાનું આવે નહીં. 6. હવે બધા શબ્દો નહીં લખતું, તમે એક દાખલામાં લખી દીધા, તમારી નોંધમાં રાખજો. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય 3 કિંમતો છે. એક તો -9/4, પછી 18 અને 6. તેમાં સૌથી મોટા 18. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -9/4, 18, 6. એ પૈકી સૌથી નાની કિંમત એટલે -9/4. ચાલો, એટલે આપણી વાતને આપણે અહીંયા વિરામ આપીએ. આવતા લેક્ચરમાં સ્વાધ્યાયના આ પ્રકારના બધા દાખલાઓની વાત કરી લઈશું. રકમ વગરના, કુટ પ્રશ્ન નહીં, ડાયરેક્ટ વિધેય આપ્યું હોય એવા. જોજો બરાબર, સહેલું છે, અઘરું નથી બહુ. ઓકે.